સંતોને સાંભળ્યા ખૂબ આનંદ થયો. તમને કદાચ કઈ સમજ પડી ન પડી હોય, રસ પડ્યો ન પડ્યો હોય, કે સૂઝ પડી ન હોય, પ્રવચન તદ્દન સાદા ને સરસ સરળ મહિમાપૂર્વક આવા ગુણાતીત પુરુષો સાથેના સંબંધોના જે માંગલિક, નિર્દોષ, દિવ્ય, હિતકારી પ્રસંગોને ખરેખર વાગોડીએ, એ જ ઇન્દ્રિયો અંતઃકરણને શુદ્ધ, નિર્દોષ, પવિત્ર, પ્રભુમય બનાવવાનું સર્વોપરી સાધન એક જ. ક્યારનો વિચાર કરતો હતો કે બંનેના પ્રવચનો ફરી અત્યારે સમજાવી દઉં, પણ હરેક વાત કરવાની છે એ રહી જાય. સવારે જ મેં પ્રવચન શરૂ કર્યું હતું, કેવળ સંબંધે જીવવાની સુરુચિ રાખવી પડશે જ. હજારો જન્મથી માનવી એક હાડકા અને ચામડાના લોચાના જ આકારે એક, ઇન્દ્રિયોના જ આકારે બે, મન બુદ્ધિની એક માનીતા, સમજણ, સત્ય, આદર્શ, વિચારસરણી અંગ, એના જ આકારે વર્તમાના કરોડો જન્મથી ચૈતન્યના હવા છે. ટૂંકમાં ચૈતન્ય વિચારો ત્રણમાં જ ગૂંચાયેલો છે: દેહ, ઇન્દ્રિયો અને અંતઃકરણ. અને એ 51 ભૂતને પ્રભુમય બનાવવાની જે હું આજે વાત કરી રહ્યો છું, 51 ભૂતને પ્રભુના સંબંધવાના જે બનાવવાની જે વાત, એ કોઈ સામાન્ય વાત નથી. જેમ જેમ નિષ્ઠા પાકી થતી જશે, જેમ જેમ પ્રીતિ વધતી જશે, તેમ તેમ ઇન્દ્રિયો, અંતઃકરણ, દેહના ભાવ છોડશે. હું અમને સમજાવી રહ્યો છું. આ વાતને આજે સમજીએ, 50 વર્ષ પછી, 50 લાખ વર્ષ પછી, જો આત્મા દેહના આકારે જ હોય તો આત્મા સંતના આકારે કેમ નહીં? પ્રશ્ન છે. આત્મા અડકને ચામડાનું જ મનન ચિંતન કરતો હોય, આત્મા જ એને ઉપાડીને 24 કલાક ફર્યા જ કરતો હોય, તો એવું કયું નાલાયક અણસમજણ સ્વરૂપે પાપ વર્ગ્યું છે, જેના ફળ સ્વરૂપે 24 કલાકમાં અડધો કલાક બી સ્મૃતિ સહજ ન બનતી હોય? જે ઇન્દ્રિયોથી વ્યવહાર કરીને આપણા શરીરના તંત્રને ચલાવીએ છીએ, આપણને શા માટે એવો સંકલ્પ નથી થતો કે આંખે કરીને સારું જ જોઈએ? વતનાથ પ્રથમ 26 પ્રમાણે, પ્રથમનું જે 18નું વતનાથ છે, નિયમ ધર્મના મહારાજે 4-5 વતનાથ મૂક્યા છે. પ્રથમના 18માં કળશ ચડાવી દીધો છે. યોગ્ય આહાર વિહારનું સુંદર નિરૂપણ નારાયણની ધરતી પર આવીને ઇતિહાસમાં એવું સરસ કરી દીધું. અને એ સહેલામાં સહેલી વાત, ઇન્દ્રિયો અને અંતઃકરણના સ્વધર્મ સ્વરૂપે પ્રથમ 18ને 16 બક્ષીસ આપી દીધા. એમાં મધ્ય 31, 32, 35 બી, પ્રથમ 42, લોયાના 8ના એમાં જે ધર્મ નિયમની બધી વાતો કરી, એમાં લય કરી દીધી. પ્રથમના 18ની વાત એટલા માટે કરી રહ્યો છું, આપણે જોઈએ નજરમાં શા માટે મૂર્તિની પ્રેક્ટિસ કરો થોડી. જમવા બેઠા કેરી તો જોઈએ, કેરીને જોઈશું ત્યાં લઈ થઈ જશું. નક્કી તો કરવું પડશે ને 51 મહાભૂત ચૈતન્ય સાથે ચોંટી ગયેલા છે, ભૂતના આકારે ક્યાં સુધી? જમવા બેસીએ,
ભગવાન સ્વામિનારાયણના એક સનાતન સિદ્ધાંત અથવા સ્મૃતિ થાય. પરમહંસો કઈ ગાડા નતા કે વતનાની શરૂઆતમાં જ મૂર્તિનું વર્ણન લખ્યું. પરમહંસો કઈ ગાડા નતા કે આપણે જમવા બેસીને ધૂન કર્યા પછી જમવાની શરૂઆત થાય. આપણને ગુણાતીત પુરુષો સૂઝ આપે છે. જ્યારે જ્યારે યોગી મહારાજ થી અમે ગોંડલ થી બોચાસન થી એટલા અંદરથી જયારે અમે છૂટા પડીએ ત્યારે એક જ વાત કરતા, સંભાળતા સંભાળતા જજો. હા, શાસ્ત્રીજી મહારાજને ભૂલવા નહીં. રાજકોટ થી અમે અમદાવાદ જવા નીકળ્યા. સ્વામી કહે છે હું સુઈ જાઉં છું, પણ તમે અને માધવ સ્વામી ને કે મારા ત્રીજા ગજ્જર હતા, અમે ચાર. પુરુષોત્તમદાસ ગજ્જર ના દીકરા કોણ જો ને મારી સાથે બેઠા ડોહા બેઠા ગમે તે હતા. મારા પરથી હું ને માધવ સ્વામી પૂરી થઈ. તો ગોષ્ઠી કરો, મેં કહ્યું એ પૂરું થયું. માધવ કે તું વાત કરતા એ પૂરું થયું. સ્વામી કે હું કરું? મેં કહું ના, તમે સુઈ જાઓ, અમે આરામ કરો, અમે કરીશું. પણ એમને એક ખટકો હતો. એક વાત, હવે આપણી જે સેવા માર્ગ, સેવાનું અંતિમ ફળ છે સ્મૃતિ, લય અવસ્થા. હું શીખવાડું છું, ઘણી વાતો કરી છે, હમણાં વાત મૂકું છું. કથા વાર્તા એક મૂર્તિ છે, એનું અંતિમ ફળ છે સ્મૃતિ. સેવા અને કથા વાર્તાના ફળ સ્વરૂપે તમારી વૃત્તિ કેન્દ્રિત બને, એકાવધાની બને, નિશાન તરફ વૃત્તિ જાગૃત થાય. સત અસત્યનો, સત્ય અને અસત્યનો, જળ અને ચેતનનો વિવેક પ્રગટે, જેના ફળ સ્વરૂપે એક ચેતન જ રહે. મારી વાત સમજ પડે ન પડે, ગમે ત્યારે સમજ્યા સિવાય છૂટકો તો છે જ નહીં. કેટલી વખત મારી વાતને તમે સાંભળી હશે કે હું દિલથી માનું કે આ દેહ પ્રભુનો છે, એની પર આપણો કિંચિત કોઈ અધિકાર નથી. 51 તત્વો, 10 ઇન્દ્રિયો, 4 અંતકરણ સહિત, એના દેવતાઓ સહિત ભગવાન સન્મુખ વર્તે તે માટે આપણે આલોચ, રુચિ, પ્રાર્થના, સ્મરણ જે કાંઈ તે પણ જે તે સાધને કરીને અને 51 ભૂતને પ્રભુ સન્મુખ પ્રભુ આકારે બનાવવાનો તો છે જ. ધીમે રહીને વાત સમજાવું છું. સવારે જ મેં શરૂઆત કરી હતી ગૌશાળાથી, ખેતીવાડી વાડીથી. મેં કાલે જ રતિભાઈને કહ્યું, બધા જ સમજી લેજો, તમને ગૌશાળામાં કંટાળો આવવાનો છે જ. 3 કારણ છે. રસોડાવાળાને કંટાળો આવવાનો છે જ. ના શું આવે? ખેતીવાડી વાળાને કંટાળો આવવાનો છે જ. કારણ એટલું છે, એ લોકોને ટેકનિકની ખબર નથી. સંસારીઓને સંસારનો બોજ જો ભારે લાગતો હોય તો નોંધી લેજો, નિષ્ઠાની કચાશ છે. અને મહાત્માઓ ક્રિયારૂપ થઈ જતા હોય તો સમજી લેજો કે એ બી નિષ્ઠાની કચાશ છે. શેનો બોજો? યોગીજી મહારાજની અદ્ભુત અદ્ભુત એની સર્વોપરિતાની વાત કરું છું. કેવાય સુપ્રીમ પુરુષ. એક જ પ્રસંગને વાગોડીએ તો બીજા પ્રસંગોને વાગોડવાની કોઈ જરૂર ન પડે. પકડતા આવડવું પડે, એના વિચારમાં રહેતા આવવું પડે. સદા જાગ્રત મનને રાખીને એને સાકાર કરવા માટે પ્રાર્થના કરવી પડે. અને પ્રસંગે પ્રસંગે તમારા એ પ્રસંગને યાદ જ રાખવો પડે. યોગીજી મહારાજના એ અદ્ભુત મહિમાની હું વાત કરી રહ્યો છું.
તમે બી એ વાતને સાંભળી છે હજારો વખત મારા મોઢા થકી. નંદાજીના એ બંગલે બહાર આવીને, એ તો બંગલો કહેશે દરિયો ત્યાં નજીક, દરિયા સન્મુખ લઈ જઈને કાકાજીને કહ્યું કે દાદુભાઈ શું દેખાય છે? કાકાજી સહજ બોલી ઉઠ્યા, દરિયો. શાસ્ત્રીજી મહારાજ નથી દેખાતા? એ પુરુષનું વિઝન કેવું હશે? કોને પુરુષ કહી શકે, બોલી શકે? એક જ વાતમાં આખી સુપ્રીમસીનું વર્ણન થઈ ગયું છે. સાકાર સર્વોપરી પ્રગટને સર્વકર્તા હરતા. પ્રથમના 27ના વતનાનું દર્શન કરાવી દીધું. ગ્રહસ્થોનો એમ થાય કે હવે શું થશે, દિવસો કેમના પસાર થશે. નો ડાઉટ દરેક ગ્રહસ્થ એનો સ્વધર્મ મહારાજને રાજી કરવા માટે, એના તંત્રને ગોઠવવા માટે પ્રયત્ન તો કરવાનો છે જ. એનો અર્થ એવો નથી કે ભાર લઈને ફરવાનો છે, એનો અર્થ એવો નથી કે ડૂબ્યા રહેવાનો છે અંદર. સવારે જ કહ્યું હતું, એની માની પેટે જન્મ્યા ગ્રહસ્થમય અમરીશ ને જનક ને કોટી ધન્યવાદ. મિથિલાયામ પ્રદપ્તિયામ નમે દહ્યતિ કિંચન. બાવા લોકો એની લંગોટીઓ સાચવવા માટે એના ઝૂંપડામાં તરફ દોડ્યા, અને જનક એની મિથિલા બળતી દેખાણી છતાં જઈ શક્યા નહીં. સમજ હતી મારી મિથિલા છે જ નહીં. એમ સાધકોએ ખૂબ ધ્યાન રાખવાની જરૂર છે. આ એક ગ્રહસ્થના પ્રસંગની વાત કરી દીધી. કાકાએ પૂછ્યું કે બાપા વકીલ રોકે કે હા 50 રૂપિયાનો રોકવાનો? કેવું એ ભવ્ય સ્વરૂપ છે, ગાંડું થઈ જવાય. હા, કેવી પરમ ચેતના છે એની, કેવી આપની કેટલી અદ્ભુત જવાબદારી લીધી. નથી સુખ્યા થતા એનું કારણ એટલું જ છે, એની સત્તાનો સ્વીકાર વતનાથ પ્રથમ 72, 62, 27 પ્રમાણે એનો સ્વીકાર નથી. ગૌશાળાના સેવકોએ હિંમતભાઈ કે રતિભાઈ જે હોય તે પ્રભુની સેવા કરી રહ્યો છું એ ભાવથી જો સેવા નહીં થાય, 3 રીતે મૂંઝવણ થવાની છે. ગૌશાળા વાળાને કે દરેક ડિપાર્ટમેન્ટ વાળાને મૂંઝવણ થવાની છે. કારણ 3 કે મનને એના ઉત્ક્રાંતિવાદમાં પ્રભુ જયારે ખેંચી રહ્યા હોય ત્યારે મનને એના હેવા છોડવા નથી. મન એટલે અભાવ, મન એટલે માયા વિષ્ઠિત જડતંત્ર, મન એટલે માયાથી પકડાયેલું એક રમકડું. મન બુદ્ધિને ક્યારે સત્સંગ કરવો જ નથી. એક ધારે તમને એક ડિપાર્ટમેન્ટમાં જો મૂકવામાં આવે ત્યારે તમે એમ નહીં કહી શકો સાથે એમાંથી કે ગૌશાળામાંથી ક્યારે છોડાવે. જે તે વ્યક્તિને પ્રભુએ સૌની બુદ્ધિ શક્તિ અને સમજણ પ્રમાણે એનું યથાયોગ્ય સેવા લેવા માટે એને દરેકને યોગ્ય ખાતા પ્રભુએ આપી દીધા છે. રતિલાલને ગૌશાળા જ સોંપવાનું હોય કે દાસ સ્વામીની જેમ ભણવાનું કે કીર્તન બનાવવાનું સોંપાય? રતિભાઈ તું કીર્તન બનાવ ને, દાસ સ્વામી તો કેવું સરસ બનાવે છે, લે એનો વિષય છે. તો ડેડીની જેમ ઠાકોરજીએ સોંપાય? દરેકના અંગ અને સમજણ પ્રમાણે સહજ સેવામાં ગુથાયેલા પ્રભુ રાખે છે. એની ફરજ છે કે ગાયોની જે સેવા છે, બીજી ભાવના એ પ્રભુના જ ભાવથી થવી જોઈએ. કોઈ ગાય બીમાર હોય ને સાક્ષાત ઠાકોરજીના શરીરે તકલીફ ઊભી થઈ હોય એવા જ કોઈ ભાવથી, પોતાના શરીર કરતા વિશિષ્ટ વાલું આ પ્રાણી છે એવા ભાવથી એની સેવા સહજ થવી જોઈએ. એમના ત્યાં ઠાકોરજી આગળ જેવી સ્વચ્છતા રાખે એવી ને એવી સ્વચ્છતા મહિમા સભર દિલથી ગૌશાળા હોય કે રસોડું હોય
ખેતીવાડી હોય કે ગમે ત્યાં પણ વ્યવસ્થિત તંત્ર જોઈએ. તમે કઈ પ્રકારની ભાવનાથી સેવા કરો છો તે પ્રમાણે ભગવાન ફળ આપે છે. ગાયોની સેવા કેવળ પ્રભુના ભાવથી જ, એ ભાવ જો રાખીને અહોભાવે સેવા થઈ જાય, આત્મીયતાના દાવે સેવા થાય, મહિમા સભર હૈયે સેવા થાય. ગાયને દર્દ થતો હોય તો તમને ખરેખર દર્દ થવું જોઈએ. બોલાવીએ છીએ ડોક્ટરને, શું તાવ છે, ધીમે રહીને. ભક્તિ એ કોક ચીજ જુદી છે. રસોડા વાળાની ફરજ તો કેટલી બધી છે. સૌથી વધારે ભીડો રસોડા વાળાને રહેવાનો છે. સાથી અક્ષરના સ્વતંત્ર મુક્તોને એને સાચવવાના છે. એને કોઈ સેવકોને સાધકોને સાચવવા નથી, અક્ષરના અનાદિ મહામુક્તોને સાચવવાના છે. વહેલું મોડું બી થાય, ગમે ત્યારે બી. હું રસોઈ બનાવી રહ્યો છે, પ્રભુને જ જમાડવા માટે જ પ્રભુ જમી રહ્યા છે. જ્યાં સુધી પીરસનારને એમ થશે કે આ વ્યક્તિ જમી રહી છે, ત્યાં સુધી આના નાલાયક દેહભાવ ક્યારેય નીકળવા નથી. ધ્યાન રાખજો. એકચ્યુઅલી કોઈ જમતું નથી નારાયણ સિવાય. એકચ્યુઅલી કોઈ આકાર નથી સિવાય નારાયણ. હલનચલન નારાયણના સ્વરૂપ જ કરી રહ્યા છે. પાણી મંગલકારી વિઝન આપણા શરીરને વિશે પ્રગટાવવા માટે મધ્ય 41 અને 63 પ્રમાણેની સેવા અનિવાર્ય છે જ. અને મધ્ય 41 પ્રમાણેની સેવા જો ન થતી હોય તો સમજી લેજો, એ સેવાનું ફળ તમને નથી જ મળવાનું. ધ્યાન રાખજો. પૂરતું સેવા દેહાભિમાનનું પોષણ કરશે. સેવાથી અપેક્ષાઓ વચ્ચે હું કેવી સરસ સેવા કરું છું, અને એટલે દરરોજ નિરંતર પ્રાર્થના કરવાની છે. આવા કોક પ્રભુના સંબંધથી હું સેવા કરી લઉં, પ્રભુની ભાવથી સેવા કરી લઉં, ભગવાન પ્રભુની પ્રસન્નતાને અર્થે સેવા કરી લઉં, પ્રભુના ખરેખરા દીકરા થવાને અર્થે સેવા કરી લઉં. આજુબાજુ મારો રાજી થાય કે ન થાય એની મને કોઈ ચિંતા નથી. મારું મન રાજી થાય કે ન થાય એની મને ચિંતા નથી. મારે સેવા કરવાની ફરજ છે, મારા આત્માને સુખી કરવા માટે અથવા ખરેખરા દીકરા કે સેવક બનવા માટે જ. ભગતજી મહારાજે એવી સેવા કરી. ન સમજ પડતી હોય તો ભગતજી માનું જીવન ચરિત્ર વાંચી લો. ન ખબર પડતી હોય તો યોગી માનું જીવન ચરિત્ર વાંચી લો કે સેવા કેમ કરવી જોઈએ. આના કૂટના હવારથી હોવા જોઈએ. એટલે શું, તમે બધા કે ગધેડાના સ્વરૂપો તો છો નહીં. રસોડા વાળાએ બહુ દિલથી પ્રભુના ભાવથી સેવા કરવાની. પ્રભુ જમી રહ્યા છે. પ્રેક્ટિસ પાડજો, ધીમે રહીને પાડજો. આજે 3 મિનિટ રહેશે, કાલે 5 મિનિટ રહેશે, પછી 10 મિનિટ. અને એટલે જ પપ્પાજીએ પેલું સૂત્ર, મારે સામે આવેલ જીવન મુક્ત, મારે સામે આવેલ મુક્ત, એમાં જીવન મુક્તપણાનો બ્રહ્મપણાનો ભાવ રાખીને એની સ્વધર્મયુક્ત સેવા કરું તે માટે મને બળ આપજો. વિદ્યાનગરના એ બધા જ યુવાનો, જીવન છોકરા હોય કે બહાર ગયા હોય, પણ જમતી વખતે 3 મિનિટ ધૂન કરીને અમંગલકારી પ્રાર્થના બોલીને, કેટલી ભૂલ થઈ 2-3 કલાકની ગેપમાં વિચારીને, હવે પછી ભૂલ ન થાય એવા ખટકારી ધૂન કરીને પછી જમવાનું, ખાવાનું, પીવાની ક્રિયા બધી શરૂઆત થાય. હું જે વાત કરું છું સદા જાગ્રત સેવકોની વાત કરું છું. થોડું થોડું શરૂઆત તો કરીએ જ. ગમે ત્યારે શરૂઆત કરવી પડશે. આપને ખરેખર ભગવાનને તમને ખરેખરી નિષ્ઠા હોય તો ક્યાં અભાવ, ક્યાં અવગુણ, કે ભાવફેરની ક્યાં. યોગી મહારાજ કાયમ કહેતા કે આ સમામાં આપણે સૌના, યોગી મહારાજ એથી કહેતા કે આ બ્રહ્માંડમાં આપણા જેવો કોઈ ભાગ્યશાળી નથી. કેવી રીતે દોષ સ્વભાવ પ્રકૃતિ સેવકોને આપણે જોઈ શકીએ. દર્શન કરી લે, પ્રભુના ભાવથી જમાડી લે, પ્રભુના ભાવથી સેવા કરી લે, પ્રભુના ભાવથી આલોચ રાખ. કોઈ પણ મુક્તની સાથે વાત કરતા તમે એ તમારી સાથે ખાનગી કરવા આવે
તમારી સાથે એકાંતમાં બેસવું આવે, તમને પહેલો સંકલ્પ રહેવો જોઈએ કે હું પ્રભુની સેવા કરી રહ્યો છું, પ્રભુનું સ્વરૂપ જ છે, મારી આંખમાં કોઈ બીજો આકાર ન જ હોવો જોઈએ. ભલે આકાર તમે એમનો ન રાખી શકો, ભલે એ વ્યક્તિ દેખાતી હોય, ભાવના તો રાખજો જ. પછી વાતો કરવાની અરસપરસ ખેંચમતાની રહી જ ક્યાં? અને એ વિઝન કેળવવું પડશે જ, અનિવાર્ય શરત છે. મારી સાથે ખાનગીમાં બેસનાર વ્યક્તિ ગમે તેટલું એના સ્વભાવનું વોમિટિંગ કરતી હોય, અમારી ફરજ એ છે કે યોગી મહારાજનું મૂર્તિમાન સ્વરૂપ જ છે. અને અમને ચૈતન્યની વિશે એમ ઊંડે ઊંડે એવું રહે કે જો આ વ્યક્તિએ કેવી ભૂલ કરી તો હું જ કોઈ ભૂલમાં બેઠેલો છું, 100%ની વાત છે, માની લેજો. દ્રષ્ટિ તો ગમે ત્યારે બદલવી પડશે. કેવો અદ્ભુત સંબંધ, કેવી સર્વોપરી આપની શુદ્ધ ઉપાસના, કોઈને ન મળીને નસીબદાર આપને સરસ ભાવનાઓ બદલીએ, વિચારો બદલીએ, સાથે સાથી મિત્રો સાથે સેવા કરીએ, માતૃત્વથી કરીએ, આગ્રહ ભર્યા સ્વભાવથી નહીં. સંજોગો નાથી રસોડામાં માણસો સેવકો વધી, અરે જમનારા વધી, તમારા પીરસનારા 2-3 જણા કદાચ જય સ્વામિનારાયણ કોઈ બીજાની સેવામાં પહોંચી ગયા હોય તો એકદમ નહીં કહેવાનું કેમ ના આવ્યા, હવે ફરી આવજો, પણ હા તમારી બહુ જરૂર હતી. આગ્રહ ભરી વાણી જો રાખી, આગ્રહ ભર્યો સ્વભાવ રાખ્યો તો ધ્યાન રાખજો, તમારો ઉત્કર્ષ નહીં થાય, વિકાસ નહીં થાય. આગ્રહ ભરી પ્રકૃતિ કે સ્વભાવ રાખતા પહેલા માતૃત્વની પ્રકૃતિ કે સ્વભાવ પ્રગટે, પ્રભુના સંબંધવાળી પ્રકૃતિ કે સ્વભાવ બને. બે શબ્દ કહેવાય પણ માતૃત્વથી કહેવાના. કદાચ 2-5 જણા રસોડામાં સેવા કરવા ના આવ્યા, તમે અખતરો તો કરજો, નિર્દોષ બુદ્ધિ રાખજો, પ્રભુનું ભજન કરજો, એટલું બધું બળ આપી દેશે કે પેલા લોકોની તમને જરૂર બી નહીં પડે. તમે જેવું સરસ પીરસી દેશો તમને ખ્યાલ બી નહીં આવે. પણ એ ટાઈપનું વલણ તમારા મને અખત્યાર કરવું પડશે. એ પ્રકારના વલણમાં તમારા મન બુદ્ધિને લઈ જવા પડશે. આપણે તો બહુ ક્ષુદ્ર છીએ, ખબર જ નથી કે આપણે કેવું જીવન જીવવું જોઈએ. નહીં જેવા સામાન્ય પ્રસંગોમાં કેટલી બધી તિરાડ પાડી દઈએ છીએ, તિરાડ પાડી દઈએ છીએ. ગાંડપણની કોઈ પરાકાષ્ઠા જ મને દેખાય. અમને તો સ્વામીજીને કોઈ દિવસ એનાલિસિસ કરવું જ નહીં પડ્યું, ક્યારેય નહીં. સીધી જ વાત, 20-25 મિનિટ કથા કરી લે, સામાન્ય પ્રસંગ કહી દે. 30 મિનિટની કથા વાર્તામાં 1-2 મિનિટ અમારા માટે હોય, અમે એને વિચારી લઈએ. સાથે એકની એક વાતો જ બાપા ઘઉં છઠ્ઠી ગુજરાતી ભણેલા વિદ્યાર્થીની જેમ જ, અતિ સામાન્ય અતકા માનવીની જેમ જ એને કથા કરતા. હું સમજાવીશ, જ્ઞાનની કોઈ જરૂર છે એમ? જ્ઞાન માત્રનો અંત આવી ગયો, અને એવા પુરુષની સાથે રમવાનું, બેસવાનું, એ પુરુષ આપણી સાથે હેત કરે, આપણું ધ્યાન રાખે. ઓહો, એની કરુણા અને એની આત્મીયતા બંનેનું દર્શન હતું, કરુણાનું અને આત્મીયતાનું. સાદી જ વાત, બહુ સરસ છે. પછી એક જણની ચિઠ્ઠી આવી, તમે કથા વાર્તા કરવાના છો? એટલે મેં ચિઠ્ઠીમાં લખ્યું, મેં કહ્યું તમે સુઈ જાઓ. લે, મહાપુરુષો ભેગા હોય, શું હોય? તમે કથા વાર્તા કરવાના છો એટલે મેં લખી આપ્યું કે તમે બહુ પ્રેમથી સુઈ જાઓ. આ જમ જ ચાલે છે, પણ બિચારાની કક્ષાની. લીલા ચરિત્ર ગાવા ને સાંભળવા એ પીએચડીના કોર્સ કરતો વિદ્યાર્થીનું એ લક્ષણ છે. આટલું જ કરવાનું છે. હું તમને એનાઉન્સ કરાવવાનો હતો કે હું અત્યારે બોલવાનો જ નહીં. ઓછું છે એટલું બોલાય છે.
ભક્ત હૃદય હોવું જોઈએ, જ્ઞાનની. અતિ જ્ઞાની, અતિ પ્રેમી અને અતિ વેગી ક્યારેય વિવેકી ન થાય, ક્યારેય ભક્ત ન થાય. ધ્યાન રાખજો, નોંધી લેજો ડાયરીમાં. અતિ પ્રેમી, અતિ વેગી અને અતિ જ્ઞાની ક્યારેય વિવેકી ન બને. સવારના પહરમાં 5 લક્ષણ વિવેકી સેવકના દેખાય ક્યારેય ની શક્ય નથી. એને ત્રણેય અતિ શબ્દ કાઢી નાખવા પડશે. માધવ સ્વામીનું હેતનું જંગ, બાપાના એની સાથેના બધા હેતના જ પ્રસંગો હોય. હું બુદ્ધિથી જીવતો હોય, મારી સાથેનું બાપા સાથેનું, બાપા મારી સાથેનું વર્તન ખાલી એ અમારા મન બુદ્ધિને ટચ કરે એ ટાઈપનું દર્શનના જ હોય. બહુ હેત કરવા અમારી પાસે બહુ ના આવે. લો તાર અમારા ઘરના સમ છે, થોડુંક તમે ખાઓ, ક્યારે કહેવાના આવે. લો લો આટલું ખાઓ. એની ટોપ નિર્માની બનાની એવું એનું દર્શન જુદું જ કરાવતા મારા બુદ્ધિને જોઈએ એવું જ. માધવે બેસાડી ઉઠાડ્યા, મારો વિષય જ નહીં, હું પૂછું જ નહીં, મને સંકલ્પ જ ન ઉઠે પૂછવાનો. માધવ માધવની રીતે સાચો છે, હું મારી રીતે સાચો છું. માધવને કેવી રીતે કહી શકું કે માધવ તારો અંગ બરોબર નથી? મને સપનામાં સંકલ્પ ન ઉઠે કે એને ઉઠાડું કે બેસાડું, હુવાડી દઉં. અહીંયા છે જ નહીં, ખાલી જ છે બધું. એક જ ધાર્યું, એક જ ચાલે. હા નિર્માણી પણ ઠાકોરજીને દંડવત કરે, નિર્માણી પણ ઠાકોરજીને પ્રાર્થના કરે, ત્યાં એ ટચ થાય કે આનું ભક્તિ કેવી અદભુત છે. ત્યાં અમારે અમને આવવું જોઈએ. કોઠારી સ્વામી, શાસ્ત્રી સ્વામી આ લોકો વિશ્વાસુ સેવકોને બીજી રીતે ટેકલ કરવાના હોય, છતાં એ દાંતનો જે પ્રસંગ, ઘણાને સંકલ્પ ઉઠ્યો છે સ્વામીનું આપણે કરવા જઈએ તો શું થાય? પોદા પડે તું વાત કરતો હતો એટલે મને અમારા બેટા બધા જ્ઞાનીઓ ભેગા થયા છે કે આપણે સ્વામીનો દોત કાઢીએ તો 2-5 પડી જ જાય ને. દોત છે નહીં કાઢે, રસ્તો પકડ ને. એનું કારણ છે એ કક્ષાની ભક્તિ મારા ચૈતન્ય છે પ્રગટેલ નથી. સમજાવું છું, વ્યવહારિક વાત કરું છું. તમે દોત એમાં તમે એ પ્રસંગમાં તમે શું લીધું કહો? દોત કઢાવવા પાછળ એની એક ભક્તના સંકલ્પને માટે, ભક્તને માટે પોતાની જાતની કુરબાની છે. એના ચૈતન્યને વિશે ભક્તોની અપ્રતિમ સેવા કરવાની ભાવના સમાયેલી છે. દોત કાઢ્યો એટલે શું? એને બધું આપી દીધું, એને તો લોહીનું પાણી કરી નાખ્યું છે. મારા ભક્તો માટે મારા શરીરમાંથી જે કોઈ જોઈએ મહિમા સફર રહીએ, કોઈને કિંચિત જાનપણ આપ્યા સિવાય સમગ્રનો ટોટલ ભોગ આપીને દરેક વ્યક્તિને એની કક્ષાએ જઈને રાજી કરી લીધા છે. એમ નહીં પણ સંકલ્પ તો હર્ષદભાઈ નો હતો. મારા ભક્ત માટે મારે બધું જ કરવું છે. હું ખરેખર અંતરથી વાત કરું છું. યોગી મહારાજને કિંચિત મનુષ્યભાવ નહીં, મારી ફરજ છે, ચાલ ભક્ત રાજી થતો આઈ મસ્ટ આપી દીધો એનો સંકલ્પ. એમને એમની ફરજ ભક્ત બનાની. હું મારા ભગતનો ભગત છું, એ જ મારું ભગવાનપણું છે. એમને એમનો સ્વભાવ નહીં છોડ્યો. એની અપ્રતિમ સાધુતા કહો, એનું અપ્રતિમ માતૃત્વ કહો, એનું અપ્રતિમ પ્રભુ સાથેનું દાસત્વ કહો, એની અપ્રતિમ ભક્તોના, એના ચૈતન્ય છે ભક્તોનો અપરંપાર મહિમાનું એક દર્શન છે. કદાચ તમને મારી વાતમાં સમજ ન પડે, 2-4 મહિના પછી પડશે. યોગી મહારાજે જે ભોગ આપ્યો છે, સમગ્રનો ભોગ, એને કોઈ બેરે બેરે નથી આપ્યો. ધ્યાન રાખજો. શાસ્ત્રીજી મહારાજના સંબંધ દ્વારા એ ભક્તોને અર્થે શું ન થાય? ભક્તપૂર્ણ હૃદયથી એને સમગ્રની કુરબાની આપી છે. વિજ્ઞાન સ્વામીની સેવા એટલા જ ભક્તપૂર્ણ હૃદયથી એમને કરી, અને વિજ્ઞાન સ્વામીનો પક્ષ એટલો જ સોલિડ એક ભક્તપૂર્ણ હૃદયથી
મારી પાસે કોઈ આવે તો હું એમ એવું હૈયું હજુ પ્રગટ્યું નથી, એ પછીની વાત થઈ ગઈ, પછી દોત કાઢ્યા. બી અમને તો જો ભૂલે ચૂકે આવે તો અત્યારના કક્ષાએ અત્યારના સ્ટેજ પર તો 4-5 પડી જાય. રસ્તો બગાડ. બાકી એ બાપાનો જે ભોગ, એ જે વર્ણન કરતો હતો તારે હું મારું એનાલિસિસ તદ્દન જુદું જ ચાલ્યા કરતો હતો. મને હર્ષદભાઈની આખી જ ક્રિયાનું જે વર્ણન કર્યું, એ ધુળાભાઈને બધા જ લઈ ગયા ને બધું જ, એ મને ખ્યાલ જ નથી આવ્યો. મને એક જ ખ્યાલ આવ્યો છે, ધન્યવાદ ધન્ય યોગી. બસ એના દાસત્વને કોટી કોટી ધન્યવાદ, એની ભક્તો તરફની પ્રીતિને કોટી કોટી ધન્યવાદ. આ બાબતમાં મારું બહુ પોઝિટિવ ચાલે, એવર પોઝિટિવ. બાકી બીજું અંગ નહીં. અને અમારે આ વાતો સાંભળવી હતી જ. હેત પ્રીતિ પ્રધાન મુક્તોની સાથે ગુણાતીત પુરુષ કેવી રીતે વર્ત્યા, વિશ્વાસ પ્રધાન, બુદ્ધિ પ્રધાન, બધાની વાતો સાંભળવાથી વિવિધ પ્રકારનું આપણને ખૂબ મળે. મૂળ વાત કરી લો. અમૃત બાપાની સાથે બાપા કેમ વર્તા મને બી ખબર છે. મારું દર્શન જ હતું, જોયા જ કરતો હતો. મારી એ સ્મૃતિ જ હતી. ભગતની ભાઈની સાથે, અંબાલાલ બકરીપોરની બધાની સાથે, પણ એક ભક્ત પણ હૃદયથી ભલે એમની કક્ષા નહોતી. હર્ષદભાઈને સ્વામીજીને સમજવા માટેની કક્ષાની હોય. હર્ષદભાઈની આના હૈયાની સ્થિતિ ગમે તે હોઈ શકે, એની જોડે મારે કોઈ સંબંધ નથી. પણ બાપાએ જે કરુણા વરસાવી દીધી, મધ્યના 28 નું જે અદભુત દર્શન, ભગતનું જે સેવા, એ જ મારું ભગવાન બનો. એક શ્રીજી મહારાજ જ ધરતી પર આવીને બોલ્યા છે, પુરુષોત્તમ પણ શું? કોઈને કઈ ખબર જ ન પડી. ભક્તનો ભગત એ જ મારું ભગવાન પણ છે. ભગતનો ભગત એનું નામ ભગવાન, એ જ ભગવાન પણ. ધરતી પર બીજું ભગવાન પણ કઈ છે જ નહીં. કલ્યાણની કોઈ ખબર જ કોઈને પડી. આડે રસ્તે થોડી સિદ્ધ આવી ગઈ, થોડા સંકલ્પો પૂરા થયા એટલે દોડી દોડધામ શરૂ થઈ ગઈ. પેલો મરે ને બધા જ મરે. અને હું પહેલેથી 1950 થી હું મારા વિચારમાં એક જ વિચાર હતો કે ભારતની જનતાની કોઈ બહુ મોટી કમનસીબી છે કે ના એને દેશનો નેતા ઓળખતા આવડે, ના એને સાધુ ઓળખતા આવડે. તે વખત હું સ્વામિનારાયણ સંપ્રદાયમાં હતોય નહીં, યોગીમાના દર્શન બી નહીં. આપની ઉપર બહુ કરુણા વરસાવી દીધી, જેના ફળ સ્વરૂપે હો ક્યાંય શુદ્ધ ઉપાસનાના આપણે સેવકો. કેવી અદ્ભુત પ્રાપ્તિ, કેવા ગુણાતીત પુરુષોનો આપણા માટેનો અપ્રતિમ દાખલો, કેવા ટોપ ભગવદી સંતો વડીલોનો યોગ. આવી સાનુકૂળતા ધરતીના ઇતિહાસમાં ભગવાન ભજવા માટે ક્યારેય નથી આવી. એટલે માટે હું તમને કાયમ કહું છું કે તમે તમારી જિંદગીની મિનિટ નહીં બગાડતા. એ લોકને, એ નાતને, એક જાતને, એક વર્ણને, એક આશ્રમને, માનીનતાને, સત્યને, સમજણને, તમારા અંગને, તમારા ગુણને, તમારા દોષને, તમારા સ્વભાવને એકી સાથે બધું સળગાવીને ગમતામાં વર્તવાનો ખરેખર અંતરથી સંકલ્પ કરી લેજો. એક સેકન્ડ પૂરતો બી દોષ સ્વભાવનો વિચાર કરવાની જરૂર નથી. પોઝિટિવ કેમ વર્તવું છે એનો વિચાર કરો ને. અહીં તો ગટર જ છે, લેટ્રિનમાં કસ્તુરી કરવાની છે. એમ સ્પેશિયલ રસ નીકળવાનો છે લેટ્રિનમાં. કચરો જ નીકળે ને. પ્રકૃતિ પુરુષ સુધીના કાર્યમાં છે શું બીજું? હલ્યા જ કરવાનું છે. પણ એ નાજાત લોક ભોગ દેહ કરીને, ઇન્દ્રિયો અંતકરની સમજને કરીને ભગવાનને, ભગવાનના ભક્તોથી દૂર નહીં જતા ધ્યાન રાખજો. આપણે એટલું જ ધ્યાન રાખવાનું છે, સ્વભાવ કે પ્રકૃતિ એ દોષ જેના ફળ સ્વરૂપે હું અંતરાય ન ઉભો કરું, જેના ફળ સ્વરૂપે હું સરળ ન બની શકું, એટલું જ ધ્યાન રાખવાનું છે. દોષ એ દોષ નથી, સ્વભાવ એ સ્વભાવ નથી. એ જ દોષ ને સ્વભાવ છે કે જે મોટાપણની સાથે અંતરાય રાખે. એ જ દોષ અને સ્વભાવ છે
કે જે મોટા પુરુષની વિશે ભાવફેર કરાવે, એ જ દોષ અને સ્વભાવ છે કે એના વચનમાં વિશ્વાસ લાવે, એ જ દોષ અને સ્વભાવ છે કે એનો સત્તાનો સ્વીકાર કરી શકતા નથી. બાકી બધું છોડો એને. મને આમ સંકલ્પ રહે છે, મને પૂછડો છે, ભાઈ ઉઠ્યા કરે, બીજું શું નીકળે? પણ 88 જાતના 80 જાતનો ગેસ છે, 80 જાતનું પિત્ત છે અને 80 જાતનું કફ છે, બધું કચુંબર તમારા પેટમાં નીકળ્યું હોય. વોમિટ કરાવો એટલે કારો કચરો જ નીકળે, ભાઈ કેરીનો રસ ન નીકળે. અહીંયા છે મર્યું શું છે? પોઝિટિવ જીવન જીવવાના એક ધારા વિચારમાં આપણે રહેવું છે. બસ એક ધારા. આ તો હાલ્યા જ કરવાનું, મન બુદ્ધિ આખું તંત્રનું હાલ્યા કરવાનું છે. મારે ફિઝિકલી નપાસ નથી. મેં એટલે કહ્યું, સાથી મિત્રો રસોડામાં હોઈએ, તમે કેમ નથી આવતા, કેમ મોડું થયું, આપણે કહેવાની જરૂર નથી. હવે જલ્દી વહેલા આવજો. વિવેકથી કહેજો, મમતાથી કહેજો. દાટી આપવી છે તો હું આપીશ, તમે લોકો તો નહીં જ આપતા રસોડાવાળા. ક્યારેય નહીં, ભૂલે છું કઈ નહીં. રસોડામાં તો સેવકો જીભ વગરના જોઈએ. રસોડામાં સેવકો તો મમતાળું જોઈએ, માતૃત્વ જોઈએ, ઠરેલ જોઈએ, ધીરજવાન જોઈએ, શાંતિથી કામ કરવા જોઈએ. તો શું એવા બીજા ડિપાર્ટમેન્ટ નહીં હોય? એવા જરૂર નહીં પડે. રસોડું એનું મૂળ હાથ છે. રાતના 2 વાગે બી જમાડવા પડે. તમારું તો પુણ્ય જમા થઈ ગયું. ગમે ત્યારે કોઈ ચા નાસ્તો લઈને ભાઈ આવી ગયો, જય સ્વામિનારાયણ. આપણે ખુલ્લા દરબાર રાખવાના. કોઈક ઉમંગ જોઈએ, કોઈક ભાવના જોઈએ. રસોડામાં નારાયણ સિવાય કોઈ જમવા આવતો જ નથી. પકડી નાખજો મારા શબ્દને. સહજાન સિવાય કોઈ જમવા જ નથી આવતો. મેં એટલે સવારના પરમાં કહ્યું હતું કે તમે બીજામાં દેહભાવ જોશો તો તમારો દેહભાવ ક્યારેય નથી નીકળવાનો, અને તમે બીજાને દેહભાવથી પર જોશો એટલે તમારો દેહભાવ ઓટોમેટિક જવાનો છે. આપણે આપણું વિઝન ભાવના બદલવું પડશે. સેવામાં મનને સેવાના આકારે કરી નાખીએ. મહારાજે 3 રીતે ઇન્દ્રિયોને શુદ્ધ કરવાની વાત લખી નાખી: કથા વાર્તાથી, સેવાથી, મનન ચિંતનથી. પ્રથમ 8 સેવાથી ઇન્દ્રિયો શુદ્ધ થઈ જાય. મનન ચિંતન મધ્ય 13 બ્રહ્મરૂપ થઈ જવાય. એ મધ્ય 41 કાર્યની 12 છેલ્લો પેરેગ્રાફ. આ વાત સામાન્ય નથી, ખૂબ અઘરી છે, ટોપ કક્ષાની છે. સમજી રાખજો. બહુ ઉતાવળ નહીં કરતા, વર્તાશે જ. ચોક્કસ માનજો કે નારાયણ સિવાય કોઈ જમવા નથી આવતો, નારાયણ સિવાય કોઈનું વિચરણ નથી. આપણે એ દ્રષ્ટિને બદલી નાખવી છે. હું દર્શન કરી રહ્યો છું, મારી પાછળ બહેનો બેસી રહી છે, મને જાનપણું ન રહેવું જોઈએ. તમે પુરુષ છો એટલે પાછળ બહેનો છે જ. તમારા મન બુદ્ધિ ઇન્દ્રિયો પરોવેલા છે તો સ્ત્રી બી નથી. પછી એ ભાવના નથી રહેતી. નથી કોઈ સ્ત્રી બી નથી, નથી કોઈ પુરુષ બી. પણ એટલા માટે 3 વ્યસન છે: સેવાનું વ્યસન, કથા વાર્તાનું વ્યસન, સ્મૃતિનું વ્યસન. અને એટલા માટે જ મેં સવારે કહ્યું કે વિવેકી થવાય અને પ્રભુના સંબંધે જ જીવાય. તે માટે 30 મિનિટ રોજ રાત્રે સૂતી વખતે અનિવાર્ય ભજન કરી જ લેજો. સવારે મેં વર્ણન કર્યું હતું, અમરીશ દીક્ષાર્થી પુરુષોએ પણ ઘરમાં એના પરિવારમાં ટોપ સુહૃદ ભાવ રાખવા માટે ગમે તેવી જળ જેવી સાસુ હોય તો બી ઓગળી જાય, ગમે તેવી જળ જેવી વહુ હોય તો બી ઓગળી જાય. તમારામાં તમારાપણું જોઈએ. તમારી નિષ્ઠા તમારા ચૈતન્ય વિશે પ્રભુ તરફની સોલિડ જોઈએ. અને કદાચ જો ન ઓગળે તો સમજી લેજો એ પ્રભુ એને ઉપાડી લેશે. પણ તમારી પ્રગતિમાં વિરોધ કરનાર તત્વ પ્રભુ ક્યારેય વચ્ચે મૂકશે નહીં. પણ તમારી પ્રગતિમાં પ્રગતિને આગળ લઈ જવા માટે તમારા માટે પાત્રો આજુબાજુ ગોઠવાયેલા છે. તમારી પ્રગતિમાં વિરોધ કરનાર વ્યક્તિ ધરતી પર તમને નહીં મળે, પણ તમારી પ્રગતિમાં જ ગતિરૂપ બનાવનાર, પ્રગતિ કરાવનાર પાત્રો તમારા માટે પ્રભુએ ગોઠવેલા હશે જ. ગ્રહસ્થ હોય કે ત્યાગી હોય, બંને આ વાતને સમજ્યા સિવાય
નાના સંતોને સમજ પડે ન પડે પણ આપણે બધાએ તો ધ્યાન રાખવાનું છે. ફિઝિકલી ક્યારેય નપાસ થવું નથી, વિવેકથી શ્રદ્ધાથી મંડી પડવું છે. બે જ વસ્તુઓ કાઢવાની છે, આળસ ને પટલાય. સાદી વાત થઈ ગઈ. જેમ જેમ આળસ નીકળતી જશે તેમ તેમ મૂર્તિ કંડારતી જશે, જેમ જેમ પટલાઈ નીકળતી જશે તેમ તેમ મૂર્તિ અંદર બેસતી જશે. જેમ જેમ મૂર્તિ કરે વર્ષો ગમતા વર્ષો તેમ તેમ આળસ ને પટલે. એક્શન્સ એન્ડ રિએક્શન્સ આર ઓલવેઝ ઇક્વલ એન્ડ ઓપોઝિટ. જેમ જેમ દેહભાવ અને દેહભાવ ઓગળતો જશે તેમ તેમ મૂર્તિનું બંધારણ થતું જશે. જેમ જેમ ઇન્દ્રિયો અંતઃકરણમાં પરોવાતો જશે, ગમતામાં વળતા જઈશું તેમ તેમ ઓટોમેટિક દેહ ભાવ અને દેહભાવ ઓગળતો જશે. બંને સરખી રીતે જતો જાય છે. સમજ પડે? કાંઈ વાંધો નહીં. આપણે આટલી તો સમજ પડે ને કે આળસ નથી રાખવી. હા, આપણને એટલી તો ખબર પડે કે પટેલ થવું નથી. તો પછી આપણે ધીમે શરૂઆત કરીશું ભજન કરતા કરતા સેવા. જે કોઈ સેવા કરીએ પ્રભુના ભાવથી, મહારાજ જમો. તું એકદમ બરોબર ભૂખ્યો હોવ ને ટાઈમે જ કોઈ આવી જાય અને તારા ચૈતન્યમાં જેનું સ્થાન ન હોય, સાંભળજો. હવે એક સરસ વાત કરું કે હું જમવા બેઠો છું, મને ખૂબ ભૂખ લાગી છે, તમે બધાને જમાડી લીધા છે. તમારું કોઈ પ્રિય પાત્ર છે એને તમને તમે ગમે તેટલા ભૂખ્યા છો તમે જમાડી દેવાના છો જ. ખ્યાલ આવે છે? તમારું ગમતું પાત્ર છે, તમારું પ્રિય પાત્ર છે, તમે ગમે તેટલા થાક્યા ને ભૂખ્યા છો તમે એને જમાડી દેવાના છો. પણ તમારા મન બુદ્ધિમાં નહીં બેઠેલું પાત્ર આવશે, જમવા બેસે કે શું અત્યારે હું જ નહીં પડતી, વહેલો કેમ ના આવો? કંટાળો આવવાનો છે જ. એટલે હું કઉ છું કે તે વખતે પણ મહારાજ જમે છે એવા ભાવ છે અને જમાડી દેવા. હવે તો સહેલામ સહેલી વાત છે. મેં કઈ શાસ્ત્રોની વાત કરી કે એવા કઈ મેં કયા જ્ઞાનની વાત કરી? જ્ઞાનની કોઈ શાસ્ત્રોની વાત જ નહીં કરતો. પણ છતાંય ધીમે ધીમે આપણે પ્રેક્ટિસ પાડવી છે. બે સૂત્ર લઈને જવાનું છે. પહેલું સૂત્ર વિવેકી થઈને જ મરવું છે. બીજું સૂત્ર અલ્પસંબંધવાળામાં પ્રભુ જ જોવા છે. અને આ તો કથા વાર્તા હરિધામની ધરતી પર કરું છું, કોઈ નવી નથી કરતો. નથી મનન ચિંતન કર્યું એટલે તમને નવી લાગે જ. જાગ્રત નથી થાય એટલે નવી લાગે જ. કક્ષા ના હોય એટલે નવી લાગે જ. બહુ ગભરાવાની જરૂર નથી. પણ સવારે 30 મિનિટ સુતા તો રાત્રે 30 મિનિટ અવશ્ય ભજન કરવાનું છે. અને ભજનમાં એટલું તો કહી શકાય કે મહારાજ આવી રીતે વર્તું છે, કઈ ખબર નથી. એકાન યોગેશ્વરના આખી પરિસ્થિતિનો ખ્યાલ, આમ બધા તો સાથે જ મર્યા હતા, સાથે જ. યોગી મહારાજ કેવા છે જાણવા છતાં એ સ્વીકાર્યા છે. મોડો હતો એમ યોગી મહારાજ? તો શું અસમર્થ હતો? તો શું તમારી જિંદગી બગાડી નાખી? તો એને શુદ્ધ નહોતી? 51 બનાવતા પહેલા વિચાર નહીં કર્યો હોય? ઓહો, એને કરુણા વરસાવી દીધી, અકારણ કૃપા વરસાવી દીધી, જાણે અજાણે. ઓહો, મુકુંદ સ્વામીના નાના ભાઈને સાધુ બનાવીને કેટલાય પ્રારબ્ધ કાઢી નાખ્યા, પાર્ષદ બનાવીને કેટલાય પ્રારબ્ધ કાઢી નાખ્યા. આપણા વિષયનો એ વિષય નથી, આપણી કલ્પનાથી પરનો એ વિષય છે. જોયા જ કરવાના. તું કરું છું બરોબર છે. ગોનાને બનાવો સાધુ કે ડાયાને, ભેંસને બનાવો કે ગધેડાને, અમારે શું? પણ ભાઈ સુડ્યું બોથર. જળ જીવન બનાવે કે ડાયન બનાવે? કાલના કારેલી બાગના ગોના નહીં બનાવે કેમ? તમે બધા ડાયા છો એમ? ગમે તેને સાધુ બનાવે, જે ચૈતન્ય પર એની નજર છે એને બનાવી શકે ને. પોતાનો માને એને બનાવી, વિશ્વાસ આવે એને બનાવી શકે. તો આપની સૌની ફરજ છે. મેં નાના સંતોને પહેલેથી જ કહ્યું હતું, અતિ દુઃખદાયક મન પોતાનું જાન છે.
મનના ચૈતન્ય, મનને એ ભૂમિકાઓ પર કરોડો ટનના વિચારો, કરોડો, એક સેકન્ડમાં કરોડો વિચારો આવતા હોય, જતા હોય, જવાબ દેવા, જવાબ દેવા. આપણે આપણી સેવા, આપણું ભજન, આપણું સ્મરણ, આપણું સંસ્કૃત, આપણું વાંચન, આપણી પ્રદક્ષિણા આપણે કરે જ જાઓ. એ મનનું કામ કરે, આપણે આપણું કામ કરીએ. શાસ્ત્રી મહારાજ તો બહુ કથા નતા કરતા, એની રીત તો બહુ જુદી હતી. સનાતન સ્વામી બહુ સંકલ્પો ઉઠે છે, બહુ રડી પડ્યા. પહેલી વાર રડ્યા તો ધ્યાન નહીં આપ્યું, 6 મહિના પછી ફરી બીજી વાર પગમાં આરોટ્યા તો બી શાસ્ત્રીમાં ધ્યાન નહીં. ત્રીજી વખત જયારે આરોટ્યા ત્યારે એને શાંતિ કરી દીધી. પણ તે વખતે યોગીમાનનો યોગ જો સનાતન સ્વામી કર્યો હોત તો એનું ઘડ તો જુદું હોત. પછી સત્સંગની મજા જુદી આવી ગઈ, પછી આનંદ જુદો આવી ગયો, પછી બાપાનો ખ્યાલ બી આવી ગયો સરસ. ભગવદી જોઈએ જ. તમારા કરતા આગળ કોઈ વ્યક્તિ જતી હોય એના સમાગમની અનિવાર્યતા છે જ. કોક ને કોક સૂચન યુગ પુરુષો કરતા જ હોય છે. માનવીનું નાલાયક મન એટલું બધું નાલાયક છે કે જ્યાં સુધી સાનુકૂળ સંજોગો મન ના હોય ત્યાં સુધી બધા જ પ્રભુની આજ્ઞા પડાય. પણ જ્યારે તમારી માનીનતા ને સત્ય ને સમજણથી વિરુદ્ધ જ્યારે વર્તવાનું આવે ત્યારે મોટા પુરુષની આજ્ઞાનું બાષ્પીભવન ક્યાં થઈ જાય છે ખબર બી નથી પડતી. એટલા માટે ભગવદીનો પ્રસંગ અનિવાર્ય છે, અંતરતમથી અનિવાર્ય છે. કોકની સાથે હેત અનિવાર્ય છે જ. ગબરગણ ને ગોડાઓની જેમ જ બધા સત્સંગ કરતા હતા. પહેલી જ વાર આનંદના મંદિરમાં હેંગારજીભાઈ પ્રકાશના, એ તો તંત્રી મંત્રી, મને બહુ ખબર પડે નહીં, અને એમણે પ્રવચન શરૂ કર્યું. પછી મને જ પહેલો સંકલ્પ કર્યો, યોગી મહારાજે બધા આવા જ ભેગા કર્યા છે. સાથે એમના પ્રવચનમાં એમને 10-15-20 મિનિટના પ્રવચનમાં અડધી તો પોતાની જ વાતો કરી. મારી માને આમ ને હું ને આમ ને શાસ્ત્રીમાં જે અમારા કુટુંબ પર કરુણા વરસાવી દીધી. એના એટલા માટે યોગી માતા ગુણગાન ગાવા માટે કથા વાર્તા મેં કહું બધા ગોડા જ ભેગા થયા છે. સ્વામીએ તો મારી તરફ કરડી નજરથી જોયું ને, હું બંધ કરી દો, જય સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. મગનભાઈ સેક્રેટરીને હું જાનપણું આપવા ઉભો થયો. ગુરુ અહીંયા આવો, જય સ્વામિનારાયણ. બધી જ જમીન સંસ્થાની જવાની તૈયારી પર, બધી જ. મેં કહું આ જશે ઢોલ વગાડીને જે શાસ્ત્રીમાને નિર્ગુણ સ્વામી લોહીનું પાણી કર્યું, આ મફતમાં જ આ લોકોની ગાફલઈથી સંસ્થાની જમીન ખોઈ જ નાખશે. હું કહી તો દઉં. મને કહે શાસ્ત્રી મહારાજ બહુ સમર્થ છે, આપણે કઈ વ્યવહારમાં પડવાની બહુ જરૂર નથી. 2 વાર સૂચન કરવા પડે ને યોગી મહારાજને. ફટાકલી આજની ગણી કાલનો દિવસ ક્યારે મને તો થયું મગનભાઈને એક સૂચન તો કરું મેં આપણે પેલું જમીનનું. બાપાએ વ્યવહારમાં અમને પડવા જ ન દીધા. એટલે તંત્ર નહીં સારું ચલાવવાનું એમ જોજો. અમારી કોઈક સાત્વિકતાનું સારપનું પોષણ થતું હતું એટલે નહીં, બાકી તો યોગીમાં તો ગરમ થઈને વ્યવહાર કરતા હતા. આટલું બી પોલ ન ચલાવે. વ્યવહાર તો એમને કરી જાય છે. આ તો એક અંદર જયારે પ્રસંગ બને આધ્યાત્મિક ઉત્થાન માટેની પોતા પૂરતી હું વાત કરી રહ્યો છું. બાકી સંસ્થામાં જયારે કોઈ અહિત થતું હોય, વિકાસ અટકી જતો હોય તો માતૃ હૃદયથી બધી જ કહેવાની છૂટ તો છે જ. હરિભક્તો બી આપણે કહી શકે, પણ આપણે એટલું ધ્યાન રાખવાનું છે. બાપા પડે હું કાયમ વાત કરું છું, 2 શબ્દો એમના જીવનમાં હતા, શાસ્ત્રી મહારાજ, મહારાજ. એવા કોઈ અદભુત સંબંધે આપણે જીવી લેવું છે. હું ફરી પેલા 2 પ્રસંગો તમને રિમાઇન્ડ કરાવું. ભટેસા અને અજાગ્યા સાહેબ ને બધા બેઠા હતા, અને હું ટપાલ સ્વામી સાથે ટપાલ, બાપાએ કઈ કોઈક હરિભક્ત એમની સાથે વાત કરતા હતા. બાપાએ ચશ્મા ઉતારી પાડ્યા, પછી પેન એમના ઢૂંસામાં ઢૂંસો મોટો ઓઢીને બેઠા હતા અને ટપાલ લખતા હતા. તે પેન અંદર અટવાઈ ગઈ.
હરિભક્ત બાજુ બેસી ગયા એટલે સ્વામી કે લાવો ચશ્મા ને પેન, એટલે મેં ચશ્મા આપ્યા. સ્વામી કે પેન પેન બહુ સુધી, મેં કહ્યું ઢોસામ છે, ડોહલાને કહેવા છે તો નહીં. એટલે મેં બાપાને ધીમે રહીને કહ્યું સ્વામી નીચે કઈ પેન પેન દેખાતી નહીં. સ્વામી કહ્યું જુઓ બરોબર તપાસ, તમારા પોર્ટફોલિયો અંદર હશે. મેં કહું મૂકી હોય તો ક્યાં? 3 વાર પોર્ટફોલિયો જોવડાયું, જોયું. મેં કહું સ્વામીજી આ ઢૂસામ હશે. કે ઢૂસામ મેં થોડી મૂકી દેતો છે, મને ના ખ્યાલ હોય. પછી શાયદ ધૂસો ઊંચો થયો ને પેન પડીને પેલા ભટ્ટેસા સાહેબ કે આ પેન કોની? મેં કહું આ પેન બાપાની. યોગી મહારાજ એકદમ ગરમ થઈને બોલ્યા આ પેન શાસ્ત્રી મહારાજની છે એમ કહો. એ બરોબર છે. પડે પડે એક જ કોન્શિયસનેસ હતી બસ. અક્ષર વિહારી સ્વામી રમેશભાઈ જયારે ફાર્ગુને બહુ ફર્સ્ટ ક્લાસ રીતે સાચવતા હતા, વડોદરાના 2-4 મિત્રો મારા આવેલા અને સ્વામીજી દર્શન કરીને આવતા હતા. એટલે મારા મિત્રો મને પૂછે કે આ ગાડી કોની છે, અને આગળ સીટ એટલી બધી ફાઇન બનાવી હતી અક્ષર વિહારી સ્વામીએ. મેં કહ્યું આ સ્વામીજીની ગાડી. બાપા પાછળ જ હતા. ગુરુ ગોંડલ તો શીખવાડ્યું હતું અને નથી ખબર પડતી કે એમ કહો કે શાસ્ત્રીજી મહારાજની ગાડી છે. હવે પછી જો જોગીની વાત કરી તો ઉપવાસ આપી દઈશ. ઓહો, એના જીવનમાં 2 શબ્દો હતા, ત્રીજો કોઈ શબ્દ નહોતો. એમ આપણે એવા કોક સંબંધથી જીવવું છે, ખરેખર જીવવું છે. જગત જીવે કે ન જીવે, મારે ખરેખર જીવી લેવું છે. આપને એટલે મેં 3 વાત કરી. જમાડજો પ્રભુના ભાવથી. એક, કોઈ પણ પ્રકારે પોતાની સમજણ આગ્રહ કોઈની પર ક્યારેય નહીં લાદવાનું. 2, ક્યારેય નહીં. અને કહેવું હોય તો બહુ પ્રેમથી હેત કરીને, મિત્ર ભાવે, મૈત્રી ભાવે, આત્મીયતાના ભાવે, માતૃ હૃદયથી, સંબંધથી બધી જ કહેવાની છોડ છે. તમારો ક્રોધ સામાવાળાને મીઠો જ લાગે, તમારી ગરમી સામાવાળાને ખૂબ ગમે. બાકી તો એ જમાનાના જે પ્રસંગો અને અત્યારની પરિસ્થિતિ તો બહુ સારી છે. અત્યારે તો કાંઈ છે નહીં. તે જમાનામાં તો એટમ બોમ્બના ધડાકા જ હતા, અને અત્યારે તો પાપડ ભાગીએ એટલા પ્રસંગો છે. પાપડ ભાગીને જે વાત થાય એટલા સામાન્ય જ પ્રસંગો બને છે, અને આપણે દુઃખી થઈ જઈએ છીએ. એ આપણી કોઈ બહુ મોટી કમનસીબી છે. પ્રસંગો કેવા છે? પાપડ ભાગે ને પેલા જોઈનવાળા નહીં, બધા એક તમારામાં પાપડ ભરીને ભાગે, એટલા જ પ્રસંગો અત્યારે બને છે. અને બાપાના વખતમાં જે પ્રસંગો હતો ને ધડાકા ને બડાકા મોટા હતા, એટમ બોમ્બ જેવા. અત્યારે કોઈ પ્રસંગો જ ન કહેવાય. પણ એવો સામાન્ય પ્રસંગ આપણા અહમ છોડાવવા માટે મોટા પુરુષે ઉભો કર્યો હોય ત્યારે આપણે બચાવ કરીને સુહૃદભાવનું ખંડન કરી નાખીએ છીએ. જેટલું સહન કરીશું, જેટલો બચાવ નહીં કરીએ, એટલું તમારું ઊંડાણ એટલું વધશે, એટલું વધશે. તુહી તુહી તુહી. અલ્પ સંબંધવાળામાં મહારાજ જો આ એક, અને વિવેકી ખરેખર થવું છે 2. આ એક મંગલકારી ભાવનાથી હું ગૌશાળાની સેવા કરું છું એવી ભાવના રહેશે તો મૂંઝવણ રહેવાની છે. હું પ્રભુની સેવા કરી રહ્યો છું. અંબુભાઈ ને રામભાઈ પંપ ને બધું ચલાવી, ઇલેક્ટ્રિફિકેશન ને બધું કરે, હું પ્રભુની સેવા કરી રહ્યો છું. શાકભાજીમાં હું પ્રભુની સેવા કરી રહ્યો છું. પ્રભુને અર્થે જ સેવા કરી રહ્યો છું, એને રાજી કરવા માટે જ સેવા કરી રહ્યો છું. તું રાજી થાય એટલે જ ખેતી કરવાની છે, તું રાજી થાય એટલે જ ગૌશાળામાં રહેવાનું છે. તારા આકારે જ થવા માટે ગૌશાળામાં રહે. તું જે સેવા સોંપું એ જ મારું જીવન ને પ્રાણ છે. બાકી બધી જ સેવા મારે માટે અસેવા છે. જે વખતે જ્યાં આપણને મૂકે, જેમ તેમ જેવું તેવું, જ્યાં ત્યાં જ્યારે તારે, જે વખતે જ આપણને મૂકે બહુ પ્રેમથી પરિસ્થિતિને, એ વ્યક્તિઓને, સમાજને સ્વીકારીને શા માટે આનંદ જતો રહેશે? વ્યક્તિ દેખાય છે, દરેક બીજી વ્યક્તિના દોષ ને સ્વભાવ દેખાય છે એટલે આનંદ જાય છે. પણ બીજી વ્યક્તિ તરફ માતૃત્વ, મમતાથી, મીઠાશથી, પ્રભુના સંબંધથી જોઈએ, ક્યારેય આપણને આનંદ ક્યારેય ન જાય. બાકી એની પ્રકૃતિ એને ભારે, તમારા બાપનું શું જવાનું છે? હું તો 1લો નંબર લઈ લઉં. તમે હંમેશા જોજો, ફર્સ્ટ ક્લાસ વિદ્યાર્થી ક્યારેય બીજા નંબરનો વિચાર નહીં કરે. અમે સ્કૂલ ને કોલેજમાં ભણેલા છે કે જમત નહીં કરી. જેને ભણવું છે બીજાના વિચારમાં ન જાય.
બાજુવાળાના વિચારમાં ન જાય. ખરેખર જેનું ડેસ્ટિનેશન સોલિડ ક્લિયર જ હોય. આપણામાં 2 પૈસાની બરકત નથી, છતાં મોટા પુરુષ આપણી સાથે પ્રીતિ કરે છે, તો આપણે વિચાર ખરેખર નથી કરવાનો એમ. સંબંધવાળામાં મહારાજ જોવાય કોઈ સામાન્ય એવું ભાવના રાખજો, પ્રાર્થના રાખજો. ખરેખર કહું છું. અને ટોકો, વડો, ધગો, મારો, જુડો, સોંકી લો, બેટ લો, બધું જ લો, માતૃત્વથી લેવાની છૂટ છે. તમને ક્રોધ કરવાની છૂટ છે, પણ તમે કહી શકશો કે તમારો ક્રોધ કોઈ અહમની વૃત્તિમાંથી નથી નીકળતો? એ શક્ય નથી. તમે જ્યારે તમને ખ્યાલ જ આવી જાય મારું જે હરેક ક્રિયા વૃત્તિ વગરની છે, એટલે ખૂબ સજાગ રહેવાની જરૂર છે. બુદ્ધિને તાળા મારવાની હું કહેતો નથી, બુદ્ધિને પ્રભુમય બનાવવાની વાત કરું છું. બુદ્ધિનો વિકાસ કરવાની વાત કરું છું. બુદ્ધિને પ્રભુના ગમતામાં પ્રભુની રીતે વર્તાવાની છે. બુદ્ધિનો વિકાસ થશે તો સંબંધ બી સરસ અદભુત થતો જશે. એટલે આપણે બધા એ સજાગ રહેવાનું છે. એનાઉન્સમેન્ટ હવે હું કરી લઉં છેલ્લી. કાલ સવારે 6:30 વાગે હું આવી જઈશ અહીંયા, 6:30 થી 7:30.